ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક ક્રમાંક 39, અધ્યાય 1. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ અધર્મો વિભવત્યુત. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ અધર્મો અભિભવત્યુત. કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્મા સનાતના ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ અધર્મો અભિભવત્યુત. કુલક્ષયે કુળનો વિનાશ થયે, પ્રણશ્યંતિ વિનષ્ટ થઈ જાય છે, કુલધર્માઃ કુળની પરંપરાઓ, સનાતનાઃ શાશ્વત, ધર્મે ધર્મ, નષ્ટે નષ્ટ થાય ત્યારે, કુલમ કુળને, કૃત્સ્નમ સંપૂર્ણ, અધર્મ અધર્મ, અભિભવતી બદલે છે, ઉત કહેવાય છે. અનુવાદ: કુળનો નાશ થયે સનાતન કુળ પરંપરા નષ્ટ થઈ જાય છે અને એ રીતે બાકીનું કુટુંબ અધર્મમાં સપડાઈ જાય છે. ભાવાર્થ: વર્ણાશ્રમ વ્યવસ્થામાં ધાર્મિક પરંપરાના અનેક નિયમ છે, જેમની સહાયતાથી પરિવારના સભ્યોનો ઉછેર સુયોગ્ય રીતે થાય અને તેઓ આધ્યાત્મિક મૂલ્યો પ્રાપ્ત કરી શકે. પરિવારમાં જન્મથી માંડીને મૃત્યુ સુધીના સર્વ સંસ્કારો માટે સામાન્ય વડીલ સભ્યો જવાબદાર હોય છે, પરંતુ વડીલ સભ્યોના મરણ થવાથી સંસ્કારોની આવી કુળ પરંપરા અટકી પડે છે અને પરિવારના અન્ય યુવાન સભ્યો અધર્મમય વ્યસનોમાં પડવાથી આધ્યાત્મિક મુક્તિનો અવસર ગુમાવી દે છે. માટે કોઈ પણ કારણે પરિવારના વડીલોનો વધ થવો ન જોઈએ. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. તો પૂર્વ શ્લોકમાં 1:37 અને 1:38 આપણે ચર્ચા કરી કે અર્જુન દુર્યોધન ઇત્યાદિ ધૃતરાષ્ટ્રના જે પુત્રો છે એમાં બે દોષનું દર્શન કરે છે. એક છે મિત્રદ્રોહ અને બીજું છે કુળનો નાશ. અને આ બંનેથી ઉત્પન્ન થવાવાળું જે પાપ છે, તો અર્જુન કહે છે કે આ પાપની જાણકારી આપણને છે
અને સામેવાળા આ પાપને નથી જાણતા, તો પછી આપણે જાણીએ છીએ કે આ પાપ છે, તો આપણે એમાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? તો મિત્રદ્રોહથી પણ એક પાપ છે અને કુળદ્રોહથી પણ એક પાપ લાગે છે. તો આ પાપનો જે ભય અર્જુનમાં છે, પણ એના કારણે એક ગલતી જે થઈ છે એ શું છે કે અર્જુન સામેવાળા પક્ષનો દોષ તો જોવે છે, પણ પોતાની અંદર જે દોષ પ્રવિષ્ટ થયો છે મોહરૂપી, એ અર્જુનને દેખાતું નથી. કારણ કે મોહ જ્યારે આવે છે ત્યારે પોતાના દોષનું દર્શન બંધ થઈ જાય, કેવલ સામેવાળાના દોષ દેખાય છે. અને અર્જુન પણ એ સ્થિતિમાં છે કે ભાઈ દુર્યોધન ઇત્યાદિ જાણતા નથી, એમાં પાપ કર્મનો દોષ છે, છતાં એ લોકો યુદ્ધ કરવા માટે ઊભા છે. પણ આપણે સારા લોકો છીએ તો આપણે આ શા માટે કરવું જોઈએ? અર્જુને પોતાની જાતને સારી પ્રેઝન્ટ કરી છે, પણ ભગવાન આ વાતથી સહેમત નથી. છતાં ભગવાન હજી કાંઈ બોલવાના નથી, તો સાંભળી રહ્યા છે અર્જુનની વાતને. તો અર્જુને ગયા 2 શ્લોકની અંદર મિત્રદ્રોહના પાપની થોડી એવી ઝલક આપી છે, અને હવે 5 શ્લોકોની અંદર કુળનો નાશ થવાથી શું દોષ ઉત્પન્ન થવાના છે એનું વર્ણન કરશે. તો એમાંનો આ પહેલો શ્લોક છે આજે જે આપણે ચર્ચા કરવાના છીએ. તો કુળ ક્ષયથી 2 દોષ અર્જુન આ શ્લોકમાં બતાવે છે. ભગવાનને કહે છે કે જો યુદ્ધ કરવાથી કુળનો નાશ થઈ જાય તો એમાં 2 દોષ પ્રગટ થવાના છે. એમાં પહેલો છે સનાતન કુળ પરંપરાઓનો નાશ, કુલ ધર્મ સનાતના, સનાતન કુળ ધર્મનો નાશ. અને બીજો દોષ શું છે? શ્લોકમાં દેખાય છે બીજો દોષ શું છે? કુટુંબ જે બચવાનું છે એ અધર્મની અંદર સપડાશે. તો આ 2 દોષ આ શ્લોકમાં અર્જુન પ્રસ્તુત કરે છે કુળનો નાશ થવાથી. ઓકે, તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે કુળ ક્ષયથી થવાવાળા દોષમાં પહેલું છે સનાતન કુળ પરંપરાનો નાશ. અચ્છા, સનાતન શબ્દ જ્યારે આપણા મનમાં આવે છે તો શું વિચાર છે? જેનો કોઈ આદિ નથી, જેનો કોઈ અંત નથી. અચ્છા, એ સનાતન ધર્મ છે ને? તો અર્જુન અહીંયા કહે છે કુલ ધર્મ સનાતના. જો કુળ ધર્મ સનાતન છે તો એનો નાશ થાય ખરો? વિચારની વાત. શબ્દ તો અહીંયા અર્જુને સનાતન પ્રયોગ કર્યો છે કે કુળ ધર્મ સનાતન છે, અને જો સનાતન છે કુળ ધર્મ તો એનો નાશ કેવી રીતે થવાનો છે? એનો અર્થ એ છે કે અહીંયા જે સનાતન શબ્દ છે એ આદિ અને અંતથી રહિતના અર્થમાં નથી. અહીંયા જે સનાતન શબ્દ આવ્યો છે એ કુળના પ્રારંભની વાત કરે છે, કે એ કુળ જ્યારથી શરૂ થયું છે, એ કુળનો જ્યારથી ઉદ્ભવ થયો છે ત્યારથી એ કુળમાં કંઈક પવિત્ર પરંપરાઓ સ્થાપિત થઈ છે, કંઈક પવિત્ર રીતિ રિવાજો સ્થાપિત થયા છે, કંઈક પવિત્ર મર્યાદાઓ સ્થાપિત થઈ છે. અને પછી શું થાય છે કે એ કુળમાં એક પેઢી બીજી પેઢીને શીખવે, બીજી પેઢી એની આગળવાળી પેઢીને શિક્ષા આપે, એ એની આગળવાળી પેઢીને શીખવાડે. તો આ રીતે જે કુળમાં પરંપરાઓ, રીતિઓ, મર્યાદાઓ જે ચાલતી આવે છે એને કુળ ધર્મ કહેવામાં આવે છે. મતલબ સનાતન શબ્દ દ્વારા અર્જુન ભગવાનને એ સમજાવે છે કે અતિ પ્રાચીન જે પરંપરાઓ છે, કુળના પ્રારંભથી જે સ્થાપિત થયું છે એના અર્થમાં અહીંયા સનાતન શબ્દ લાગ્યો છે. એ રામાનુજાચાર્યની વ્યાખ્યા અનુસાર નથી, આદિ અને અંતથી રહિત. જો એ વ્યાખ્યા લેશું તો નાશ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ અર્જુન કહે છે અતિ પ્રાચીન ભાવમાં, કે જે બહુ જૂની જૂની પરંપરાઓ જે છે આ પરંપરાઓ નાશ થઈ જાય. માની લો ભગવાન અર્જુનને એમ કે તને શું વાંધો છે,
કદાચ કુળ પરંપરા નાશ થઈ, તને શું તકલીફ છે? તો એમાં સમજવું પડશે કે આ પૃથ્વી ઉપર કોઈ પણ કુળનો જ્યારે પ્રારંભ થયો હશે, જ્યારે આ કુળ મર્યાદાઓ સ્થાપિત થઈ હશે, તો એની પાછળનો કંઈક ઉદ્દેશ્ય છે, કંઈક રહસ્ય છે. અને એ ઉદ્દેશ્ય શું છે? અચ્છા, આવી બધી પરંપરાઓ કુળમાં શું કામ સ્થાપિત થઈ છે? કુળની અંદર આ જે રીતિ રિવાજો છે એનું શું કારણ છે? આવો પ્રશ્ન ક્યારેય વડીલોને પૂછ્યો છે આપણે? કારણ કે આજે તો બધા અલગ અલગ કુળના લોકો મળતા હોવ તો બધાની વિવાહ પદ્ધતિ જુદી જુદી હોય, બધાની અંદર ભગવાનની કે દેવી દેવતાઓની પૂજાની પદ્ધતિ જુદી જુદી હોય, હે ને? કોઈ એરિયા પ્રમાણે, કોઈ જાતિ પ્રમાણે, કોઈ પોતાના વર્ણ પ્રમાણે, બધાની એક મર્યાદાઓ છે જેને કુળ મર્યાદા કહીએ છીએ. તો એને પૂછીએ કે આ કોણે બનાવ્યું? તો અમારા પૂર્વજોએ બનાવ્યું છે. અચ્છા, પૂર્વજોએ સ્થાપિત કર્યું છે તો એની પાછળ કોઈ ઉદ્દેશ્ય છે, જે ઉદ્દેશ્યને વર્તમાન સમયમાં લગભગ કોઈ જાણતું નથી કે કુળમાં આ શા માટે સ્થાપિત થયું છે. અને નહીં જાણવાના કારણે કદાચ એને અંધશ્રદ્ધા કહીને રિજેક્ટ કરે છે, માનતા નથી કુળ ધર્મને. ઓકે, તો કુળ ધર્મ શું છે એ સમજમાં આવી ગયું. હવે આપણે સમજીએ કુળ ધર્મનો ઉદ્દેશ્ય શું છે, આને શા માટે બનાવવામાં આવ્યું છે. તો કોઈ વ્યક્તિ જીવિત હોય અને એ પોતાના કુળ ધર્મનું પાલન કરતા હોય, અથવા કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય અને એ કુળ ધર્મ અનુસાર એની વિધિ કરવામાં આવે, અથવા એની જે પરંપરાઓ છે, જે રીતિ રિવાજો છે, એ પ્રમાણેની બધી ક્રિયાઓ થાય, તો જીવિત વ્યક્તિ માટે આ લોકમાં અને જેનું મૃત્યુ થયું છે એને પરલોકની અંદર એનું કલ્યાણ થાય, એટલા માટે હરેક કુળની અંદર આ પરંપરાઓને સ્થાપિત કરવામાં આવી છે. આની પાછળનો ઉદ્દેશ્ય શું છે? જીવાત્માનું કલ્યાણ કેવી રીતે થાય. તો પૂર્વમાં વર્ણાશ્રમ વ્યવસ્થા હતી ભારત વર્ષની અંદર. તો આપણે જાણતા હતા કે હરેક વર્ણ, હરેક આશ્રમની પોતાની એક પરંપરા છે. જેમ ગુરુકુળમાં છે તો ગુરુ પરંપરા છે, ગૃહસ્થ હોય તો એની પણ એક પરંપરા છે. તો આનો ઉદ્દેશ્ય શું હતો? કે જીવાત્મા જે સ્થિતિમાં છે અત્યારે, એ જ્યાં છે ત્યાંથી એને ઉપર ઉઠાવો, એનું કલ્યાણ કેવી રીતે થાય, તો એમાં આ સપોર્ટ કરે છે જે કુળ પરંપરાઓ છે. અને એનો બીજો ફાયદો એ છે કે એનો નાશ નથી થવા દેતી. કોઈ વ્યક્તિ પોતાના કુળ મર્યાદાઓનું પાલન જ્યારે કરે છે તો એનો ફાયદો શું છે? કે જે સ્તરમાં છે ત્યાંથી નીચે નહીં આવે, એને નીચે નહીં આવવા દે, ઉપર લઈ જાય પણ નીચે આવવાનો કોઈ ચાન્સ નથી. તો આટલી સુંદર વ્યવસ્થા આપણા પૂર્વજોએ બનાવી છે. દુર્ભાગ્ય એ છે કે આપણી સમજમાં આવતું નથી, અને એટલે આપણને એવું લાગે છે કે આપણે બહુ બુદ્ધિમાન છીએ અને એ લોકોને ખબર પડતી નહોતી, તો એણે આવું બનાવી નાખ્યું. આ ધર્મ છે, અને ધર્મ હંમેશા વ્યક્તિને ઉપર ઉઠાવવા માટે છે, જે પણ પરંપરાઓ છે. એટલે આ પરંપરાઓનું આપણા શાસ્ત્રોમાં, આપણા વૈદિક સનાતન ધર્મમાં એક અદ્ભુત મહત્વ છે. અને આને સમજશું તો આ શ્લોક સમજમાં આવશે કે ખરેખર આ પરંપરાઓ શું હતી અને આનો ઉદ્દેશ્ય શું છે. તો ઉદ્દેશ્ય હતો જીવનું કલ્યાણ. ઓકે, ઘણીવાર એવું બને છે કે વ્યક્તિનો જે પારિવારિક સ્નેહ છે, પરિવારની અંદર જેનો પ્રેમ છે, વ્યક્તિ એનો ત્યાગ કરે છે. જેવી રીતે અર્જુન અત્યારે પારિવારિક સ્નેહમાં ફસાયેલા છે, અને એટલા માટે એનો જે વિસ્તૃત ઉદ્દેશ્ય છે એને અર્જુન નથી જોઈ શકતા. સ્નેહ જ્યારે કંઈક બંધાઈ જાય ને એટલે વ્યક્તિનું કાર્યક્ષેત્રની એક લિમિટ બને, એક બાઉન્ડ્રી બની જાય કે એની બહાર નહીં કાંઈ. તો અર્જુન અત્યારે એક જ ફોકસ ઉપર છે કે આ મારા જે સગા સંબંધીઓ છે આને મારે કોઈ રીતે મારવાના નથી.
બસ આ સ્નેહને લઈ અને બધા ધર્મ, બધા જ કર્તવ્ય, બધું જ અર્જુન ભૂલી ગયા છે, વિસ્મૃત થઈ ગયું છે. પણ સંસારમાં આપણે જોઈએ છીએ કે ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ જ્યારે પારિવારિક સ્નેહનો ત્યાગ કરે છે, એનો અર્થ શું છે? કાર્યક્ષેત્રનો વિસ્તાર. તમને તમારા કુટુંબમાં બહુ આસક્તિ હોય, પરિવારમાં, કે નહીં નહીં બાકી બધું પછી, ફેમિલી પહેલા, બરાબર છે, અને ફેમિલી માટે કાંઈ પણ કરવું પડે કરશો, તો તમે જે સેવા આપી રહ્યા છો એનો વિસ્તાર કેટલો છે? એક પરિવાર પૂરતો મર્યાદિત થઈ ગયો ને, કારણ કે તમારા લક્ષ્યમાં કોણ છે? પરિવાર. તો તમારી આજીવન જે સેવા છે એ કેવલ એક ફેમિલી અથવા એક પરિવાર પૂરતી મર્યાદિત થઈ જાય. પણ જ્યારે વ્યક્તિ પરિવારનો સ્નેહ છોડી દે ત્યારે એનું કાર્યક્ષેત્ર આખું વિશ્વ બને છે. જેવો જીવ આમાંથી, આનું નામ જ સંન્યાસ છે. પારિવારિક સ્નેહનો ત્યાગ કર્યો, કાર્યક્ષેત્રનો વિસ્તાર કર્યો, આનું નામ સંન્યાસ છે. કારણ કે આ સંસારમાં કોઈ પણ સંન્યાસી, તમે સાંભળ્યું છે કોઈ સંન્યાસી પોતાના પરિવાર માટે કાર્ય કરે છે? એ સંસારના બધા જીવ માટે કામ કરે છે. પછી આ આખો સંસાર જ એના માટે પરિવાર બની જાય છે. અને આ ઉક્તિ આપણા વેદોમાં છે, વસુધૈવ કુટુંબકમ. આખું વિશ્વ જ પરિવાર છે. કોઈ એક જાતિ, કોઈ એક જીવ, કોઈ એક રાષ્ટ્ર નહીં, આખા વિશ્વના કલ્યાણની ભાવના એની અંદર આવી જાય. આ છે સંન્યાસ. એક લિમિટેડ ક્ષેત્રથી એક અનલિમિટેડ ક્ષેત્ર સુધી પોતાનો વિસ્તાર, પોતાની સેવાઓનો વિસ્તાર. પહેલા આપણે પોતાના માટે કાર્ય કરતા હોય જ્યારે સ્નેહના બંધનમાં હોય ત્યારે, અને જ્યારે આ બંધન તૂટે ત્યારે સમસ્ત જીવાત્માઓ માટે કાર્ય માંડે થવા, બધા જીવ માટે. અને આ કર્યા વગર, આ સ્નેહનો ત્યાગ કર્યા વગર આ સંસારમાં કોઈ સાચો બ્રાહ્મણ ન બની શકે, ન કોઈ સાચો રાજા બની શકે, ન કોઈ જનતાનો પ્રતિનિધિ બની શકે, કે ન કોઈ ભક્ત બની શકે. આ બધા પદ ઉપર રહેવા માટે આજે પારિવારિક સ્નેહ અથવા વ્યક્તિગત સ્નેહ જે છે એનો ત્યાગ વ્યક્તિએ કરવો પડે, નહીતર આ લેવલ ઉપર નહીં આવી શકો. અચ્છા, બ્રાહ્મણ કોઈ કર્મ કરે છે તો એ વિચારે કે નહીં ખાલી આપણા ફેમિલી પૂરતું જ કરવાનું છે? એ કોઈ પણ જીવના કલ્યાણ માટે કરે છે. અચ્છા, રાજા જ્યારે કોઈ પદ ગ્રહણ કરે છે તો એ રાજા પોતાના પરિવાર માટે કાર્ય કરે કે પ્રજા માટે કરે છે? મતલબ બધા લોકો માટેનું કર્તવ્ય છે. એમ વર્તમાન સમયમાં કોઈ નેતા બને છે તેનું કર્તવ્ય શું છે? બધા લોકો માટે કાર્ય કરવું. એમ કોઈ ભક્ત પણ જ્યારે બને છે ત્યારે એના પણ સ્નેહનું લિમિટેશન હોવું જોઈએ નહીં, કે મારું આટલું, આ મારું આટલું છે, આની બહાર કાંઈ નહીં. તો આ બહુ જરૂરી છે. એનું ઉદાહરણ રામાયણની અંદર આપણે જોઈએ કે આદર્શ રાજા તરીકે આજે કોઈને યાદ કરવાની ઈચ્છા થાય તો કોણ નામ આવે છે મનમાં પહેલું? ભગવાન રામ. ભગવાન રામ એક આદર્શ રાજાના ચરિત્રને સ્થાપિત કરવા માટે એણે એવા રાજધર્મનું પાલન કર્યું કે જ્યાં પોતાની પ્રિયતમ પત્નીનો પણ ત્યાગ એણે કર્યો છે. કોના માટે? ધર્મ માટે, રાજધર્મ માટે. સીતાજીનો ત્યાગ કરી દીધો ભગવાને. તો એક આદર્શ રાજાને પરિવાર પહેલા નથી, પ્રજા પહેલા છે. ભગવાન રામે આ ઉદાહરણ સ્થાપિત કર્યું છે, સ્નેહનો ત્યાગ. અને શ્રીમદ ભાગવતની અંદર કુંતી મહારાણી કહે છે, અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાશમ ઇમમ છિંદી દ્રઢમ પાંડુષુ વૃષ્ણિષુ. અચ્છા, ભગવાને જ્યારે વરદાન માગવા માટે કીધું કુંતી મહારાણીને, પ્રાર્થના કરી, ભગવાન પ્રસન્ન થઈ ગયા. તો આપણે બધા જાણીએ છીએ કે એક ફેમસ વરદાન કુંતી મહારાણીએ માગ્યું, દુઃખ, ભાઈ કષ્ટ જીવનમાં આવે.
આ બીજું વરદાન છે. કુંતી મહારાણીએ 2 વરદાન માગ્યા છે. અને બીજા વરદાનમાં શું કહે છે? સ્નેહ પાશમ ઇમમ છિંદી, કે છે પ્રભુ આમ તો હું તમારી ભક્તા છું, પણ મારો સ્નેહ જે છે ને એ થોડોક ડાયવર્ટ થયેલો છે. ક્યાં? પાંડુશો. આ પાંડુ પુત્રોમાં મારો સ્નેહ છે, મારા પુત્ર છે એ. અને વૃષ્ણિશો, મતલબ વૃષ્ણિવંશી જે મારું ફેમિલી છે, પિયર પક્ષ, થોડો સ્નેહ એના પ્રત્યે પણ છે. તો એ કહે છે તમે તો વિશ્વેશ, મતલબ આ વિશ્વના ઈશ છો, વિશ્વાત્મન, આ સમસ્ત જગતની આત્મા છો તમે, વિશ્વમૂર્તિ, તમારું સ્વરૂપ છે આ વિશ્વ. તો એક વિનંતી છે કે મારો જે સ્નેહ આ પાંડુ અને વૃષ્ણિવંશીમાં છે થોડો એવો છે, 99% તમારામાં છે, 1% આવડામાં લાગેલો છે થોડો. તો પ્રભુ પ્રાર્થના એ છે કે આને પણ સમાપન કરી દો, જેનાથી તમારા ભજનમાં કોઈ બાધા ન આવે. તો પારિવારિક બંધનને તોડવાની પ્રાર્થના કુંતી મહારાણી કરે છે ભગવાનથી. આટલું બંધન નથી જોતું મારે. અને આવી પ્રાર્થના શું કામ કરી છે? કારણ કે એ જાણે છે કે ભગવાન સક્ષમ છે આ સ્નેહને કાપવા માટે. આપણે ભજન કરવું હોય એમ થાય, ઘણું બધું છોડીને ભક્તિમાં લાગવું છે, ઘણી બધી સેવાઓ કરવી છે, પણ છેલ્લે તો પરિવાર આવે ત્યારે બધો વિચાર સ્વાહા થઈ જાય. એના ના હવે ફેમિલી જવું પડશે એટલે વાંધો નહીં, કે આ બધું તો ઠીક છે, પછી ટાઈમ મળે ત્યારે કરશું, નવરાત્રી બધું સેટલમેન્ટ થઈ જાય આપણું, પછી આપણે લાગશું, એવો વિચાર કરતા હોય. પણ હવે આપણને ખબર નથી કે ફેમિલી સેટલ થાય કે એનું કાંઈ નક્કી થોડી છે ભાઈ. અને આપણે એની વાટે છીએ કે ભાઈ આ બધું હરખું થઈ જાય પછી ભજન કરશું. પણ કુંતી મહારાણી જાણે છે કે આ સ્નેહને પોતાની જાતે કાપી શકાય એમ નથી. તો આ દુર્બળ ભક્તોની નિશાની છે કે આપણે આપણી જાતે આ સ્નેહને તોડી શકતા નથી. કુંતી મહારાણી પણ એ દુર્બળ ભક્તોમાંથી એક છે. પ્રભુપાદ લખે છે તો આવા જે દુર્બળ ભક્તો છે એની પાસે એક જ ઓપ્શન છે, મતલબ આપણી પાસે શું ઓપ્શન છે? કુંતી મહારાણીએ જે કર્યું એ આપણે કરવાનું. શું કર્યું છે એણે? પ્રાર્થના કરી ભગવાનને. તો આપણે પણ શું કરી શકીએ? પ્રાર્થના. પ્રભુ અમારાથી તૂટે એમ તમે તોડી નાખો તો મેળ પડે, બાકી અમે હાથે અહીંથી છટકવાના નથી. આ આપણી દુર્બળતા છે અને એમાં કાંઈ ખોટું નથી ને ભાઈ. આપણને કોઈ કહે કે આ બધું ગરબાર જોડીને હાલો કાલથી વૃંદાવનમાં સેટ થવાનું, જવાના જ કોઈ નહીં ભાઈ. પ્રભુ બહુ બધું ફેલાવેલું છે અમારું, વાઇન્ડ અપ કરવામાં જ જિંદગી નીકળી જાય. એટલે પ્રભુ એક કામ કરો, તમે તોડી નાખો, અમારી બાજુ તૂટે એમ નથી. તો કુંતી મહારાણી ભગવાનની આ શક્તિને જાણે છે અને ભગવાન પોતાની અપાર શક્તિથી આ બંધનને કાપી નાખે છે. ભક્તને પૂર્ણ રીતે પોતાનો આશ્રિત બનાવી દે છે. એટલે જ કદાચ ભાગવતમાં ભગવાન બોલ્યા છે કે જેની ઉપર કૃપા કરું છું ને એનું બધું લઈ લઉં છું, ભાઈ કોઈનો ન રહેવા દઉં, એકલો. એને એમ થાય કે હવે મારું કોઈ છે જ નહીં, આવી અવસ્થામાં લાવી દે ભગવાન. અને જ્યારે એમ આવે કે ભાઈ મારું કોઈ નથી, અને ત્યારે વિચાર આવી ગયો કે નહીં ભગવાન મારા છે, પછી ગાડી પાટે ચડી જાય. એકવાર આ પોઈન્ટ ઉપર આવી જાય ને સમય આ વિચાર આવી જવો જોઈએ કે નહીં, જે વ્યક્તિ એવું કહે ને આ દુનિયામાં મારું કોઈ નથી, એ વાસ્તવમાં અજ્ઞાનમાં છે. પણ ભક્ત શું વિચારે છે? ભગવાન મારા છે. અને ભગવાન એને પોતાના આશ્રયમાં લઈ લે અને એવો આશ્રય ભગવાન આપી દે કે ભગવત ધામ જવા માટેનો રસ્તો એકદમ ક્લિયર કરી નાખે છે. એકદમ હાઈવે, દોડો આ માર્ગ ઉપર, પછી કોઈ ચિંતા નથી. પણ આશ્રય કેવલ ભગવાન. હવે કુંતી મહારાણીને જુઓ, પતિનું મૃત્યુ થઈ ગયું છે, પુત્રોય નાના હતા, એટલું દુઃખ કષ્ટ સહન કર્યું છે, પણ મનમાં એક વિચાર છે કે આશ્રય ભગવાન છે, એટલે આજ સુધી કોઈ ચિંતા નથી. એને પ્રભુપાદને જોઈ લ્યો, બીજા લોકોની વાત તો દૂર છે. આ જે કન્ડિશન છે ને પ્રભુપાદના જીવનમાં એકદમ સેમ કન્ડિશન છે. અચ્છા, પ્રભુપાદ પહેલા બહુ મોટા બિઝનેસમેન હતા. પ્રભુપાદની દવાની ફેક્ટરી હતી. તમે કદાચ પ્રભુપાદ લીલામૃત ન વાંચ્યું હોય, ન ખબર હોય, તો બિઝનેસમેન હતા. અને અલગ અલગ જગ્યાએ ફેક્ટરીમાં, એક પ્રયાગમાં,
અલ્હાબાદ, મુંબઈ, આમ બિઝનેસ એવી રીતે ફેલાવેલો એમણે. પ્રભુપાદ વિચારતા હતા કે આમાંથી નીકળવું અઘરું છે, પણ પછી ફેક્ટરી જ બંધ થઈ ગઈ. ફેક્ટરી બંધ થઈ ગઈ તો પ્રભુપાદે વિચાર્યું કે ચાલો ને પ્રચાર કરીએ. તો એને જો સપોર્ટ કોણ કરશે પ્રચારમાં, એ કે હાલો આપણા ફેમિલીથી ચાલુ કરીએ. પરિવારવાળાને કીધું ભાઈ પ્રચાર કરવો છે, હાલો આપણે પ્રચારમાં લાગી આવું. ધંધો તામે બંધ થઈ ગયો છે. ઓલા કે અમારે આ કરવાનું થતું નથી કાંઈ. ભાઈ પ્રભુપાદને થયું કે જ્યાં સુધી મારી પાસે પૈસા હતા, ધંધો હતો, આ બધા મને પૂછીને કરતા હતા બધું, અને આજે પ્રચાર માટે સહયોગ લઈ રહ્યો છું, કોઈ હારે આવવા તૈયાર નથી. પ્રભુપાદને એટલો વૈરાગ્ય લાગી ગયો, એ ફેમિલી આ નહીં જવા દો, કંઈ કામના નથી. અને પછી પ્રભુપાદ ગૌડીય મઠમાં ગયા, ત્યાં રહેવા લાગ્યા, અને અંતે સંન્યાસ લીધો. તો 2 જોડી કપડાં સિવાય જિંદગીમાં કાંઈ વધ્યું નહોતું. હવે વિચારો, એક સમયે ફેક્ટરીઓના માલિક હતા, અને આજે 1959ની અંદર પ્રભુપાદજી પાસે 2 જોડી ધોતી કુર્તા સિવાય બીજું કાંઈ હતું નહીં. આટલી સંપત્તિ વધી. પ્રભુપાદ બેઠા બેઠા વિચાર કર્યા, ભગવાન કઈ બાજુ લઈ જવા માંગે છે. પણ જ્યારે એને થયું કે હવે કૃષ્ણ સિવાય કોઈ આશ્રય નથી, અને એ સ્વીકારી લીધું પ્રભુપાદજીએ, ભગવાન જ આશ્રય છે. અને પછી જે કમાલ કર્યો છે પ્રભુપાદજીએ, જેવા ઇસ્કોન આખા વિશ્વને ગિફ્ટ કર્યું છે એણે. ભગવાનના આશ્રયમાં આવી ગયા એટલે ને, બાકી જે કાંઈ હતું એ બધું ઝીરો કરી નાખ્યું ભગવાન. અને આ વાસ્તવિક પથ છે. આવો સમય જીવનમાં આવી જાય તો બહુ ટેન્શન નહીં લેવાનું. ભગવાન છે ને, પણ એ ભક્તિ હોય તો આ બધું થાય. તો પ્રભુપાદજીના જીવનમાં પણ આ ઘટના બની કે ભગવાને આશ્રય આપ્યો પોતાનો, અને બધા સ્નેહના બંધન જે હતા પ્રભુપાદજીની અંદર ભગવાને કાપી નાખ્યા. પરિવારનું હતું કે બિઝનેસનું હતું કે આ તે જે, અને એક શુદ્ધ સંન્યાસીના રૂપમાં, એક શુદ્ધ ભક્તના રૂપમાં ભગવાને આ જગતને ઓળખ કરાવી. નહીતર પ્રભુપાદ જ્યારે અમેરિકા ગયા 65માં, એની પહેલા પ્રભુપાદજીને કોણ ઓળખતું હતું? પ્રભુપાદજીએ ટ્રાય કરેલી ભારતમાં પ્રચાર કરવાની, પણ એ લોકોએ વાત માની. પણ 65 પછી જે કૃપા થઈ ભગવાનની, પછી પ્રભુપાદ જે બોલે એ જ થાય છે ને. આખું આ જીવન જુઓ તમે, એક અદ્ભુત ઘટના છે પ્રભુપાદજીના જીવનની, કે કૃષ્ણ ઉપર આશ્રય એટલે શું છે, અને ભગવાન જ્યારે સહાયતા કરે ત્યારે શું થાય. તો અર્જુનનો જે પારિવારિક સ્નેહ છે તૂટતો નથી. અર્જુન એ સ્નેહમાં અટવાયેલા છે. અને એટલા માટે ભગવાનને કહે છે કે જો આ કુળ ધર્મ નષ્ટ થાય તો શું થાય? એ કુળને અધર્મ દબાવી દે છે. હવે અહીંયા એક કન્ફ્યુઝન આપણા મનમાં થાય કે કુળ જ નાશ થઈ ગયું તો પછી અધર્મ કોને પકડશે? પ્રશ્ન એ છે ને. અર્જુન શું કહે છે? કુળ નાશ થયે સનાતન કુળ પરંપરાનો નાશ થશે, અને કુળ પરંપરાનો નાશ થશે તો કુળને અધર્મ પકડી લે. પણ હવે પ્રશ્ન એ છે કે ભાઈ કુળ જ નથી, અધર્મ પકડે કોને? સમજમાં આવે છે વાત અહીંયા શ્લોકમાં? જો કુળ જ નથી તો કોને પકડશે? કુળ તો નાશ થઈ ગયું, કુલક્ષયમ. તો અધર્મ કોને પકડવાનું? પણ કુલક્ષય શબ્દ જે છે એમાં સમજવાનું એ છે કે કુળનો નાશ થવાનો અર્થ એ નથી કે આખું જ કુળ પતી ગયું છે, કોઈ નથી બચ્યું. પૂર્ણ કુળના નાશની વાત નથી. યુદ્ધમાં કોણ ભાગ લે છે? બોલે ઘરના જે યુવાનો છે અને ઘરના જે વૃદ્ધ લોકો છે. યુવાનો અને વૃદ્ધ, આ બંને લોકો યુદ્ધમાં ભાગ લેવાના છે. આ બંનેનું યુદ્ધમાં મૃત્યુ થશે તો પાછળ કોણ વધવાનું છે? સ્ત્રી અને બાળકો. મતલબ એ કુટુંબ બચી ગયું છે ને. તો કુળના જવાબદાર લોકો જો યુદ્ધમાં મરે તો આનું રિએક્શન એ છે કે બાકી બચેલું જે કુળ છે,
મતલબ જ્યાં સ્ત્રીઓ અને બાળકો છે, આને ધર્મની શિક્ષા આપવાવાળું કોઈ બચે નહીં. કારણ કે ધર્મની શિક્ષા કુળમાં આપવાનું કામ કોનું છે? કુળના જે હેડ વ્યક્તિ છે એનું. યા તો કોઈ વૃદ્ધ હોય અથવા કોઈ યુવાન હોય. આ બે વ્યક્તિનું કર્તવ્ય છે કે બાળકોને અને સ્ત્રીઓને ધર્મની શિક્ષા આપે અને સંપૂર્ણ પરિવારને ધર્મમાં સ્થિત કરે. જો આવું નહીં થાય તો શું થશે? એ બચી ગયેલા જે બાળકો છે અને સ્ત્રીઓ છે એને અધર્મ પકડી લેશે અને એ લોકો ધર્મનો ત્યાગ કરશે. તો આ કુળ ધર્મ શું છે? તો જે કુળની અંદર આપણો જન્મ થાય એ કુળ ધર્મનું પ્રશિક્ષણ આપણને આપવામાં આવતું હતું. આ એક પરંપરા હતી ભારત વર્ષની અંદર કે ભાઈ કોઈનો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે તો એને બ્રાહ્મણની ટ્રેનિંગ મળે. કોઈનો જન્મ ક્ષત્રિય કુળમાં થયો છે તો એને ક્ષત્રિયની ટ્રેનિંગ મળે. કોઈનો જન્મ વૈશ્ય પરિવારમાં થયો છે તો એને વૈશ્યની ટ્રેનિંગ મળે. કોઈનો જન્મ શૂદ્ર પરિવારમાં થયો છે તો એને શૂદ્રની ટ્રેનિંગ મળે. પોતપોતાના કુળ અનુસાર બધાને ટ્રેનિંગ આપવામાં આવતી હતી કે ભાઈ તમારો જે ધર્મ છે એ ધર્મને તમારે આ રીતે ફોલો કરવાનું છે. અને આનું પરિણામ આવું શા માટે કરતા લોકો? ટ્રેનિંગ એટલા માટે હતી કે એ કુળનો એ વ્યક્તિ ગણાય. અચ્છા, બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો તો એને બ્રાહ્મણ માની લેવો આવું નહોતું. એને ટ્રેનિંગ આપવામાં આવતી અને ત્યારે એ બ્રાહ્મણ બને. ક્ષત્રિય કુળમાં જન્મ લીધો તો ક્ષત્રિય ન બની જાય. એને એની ટ્રેનિંગ આપવામાં આવતી કે વાસ્તવમાં ક્ષત્રિયનો ધર્મ શું છે, એનું કર્તવ્ય શું છે, અને જો એમાં પરિપૂર્ણ થાય તો એને ક્ષત્રિય માનવામાં આવે, તો એને બ્રાહ્મણ માને, તો એ વૈશ્ય અથવા શુદ્ર માનવામાં આવતા. જેવી રીતે પ્રભુપાદ એક સિમ્પલ ઉદાહરણથી સમજાવે કે વકીલના દીકરાને વકીલ કહેવાય. માની લો કોઈ વકીલ છે પણ એનો દીકરો જો વકીલની ડિગ્રી ન લે તો એને વકીલ કહેવાય નહીં કે હા દીકરો ભલે વકીલનો છે પણ એ વકીલ નથી. ઓકે, ડોક્ટર કોઈ છે તો એનો દીકરો ડોક્ટર કહેવાય. જ્યાં સુધી ભણે નહીં, ડોક્ટરની ડિગ્રી ન લે ત્યાં સુધી એને ડોક્ટર કહેવામાં આવતો નથી. તો સેમ એવી રીતે આ એક કુળની અંદર ટ્રેનિંગ હતી કે ભાઈ આ તમે શીખશો તો તમે બ્રાહ્મણ છો. જન્મ બ્રાહ્મણમાં થયો હોય પણ કર્મ જો બ્રાહ્મણ ઉચિત ન હોય તો એને બ્રાહ્મણ માનવામાં નહોતા આવતા. શાસ્ત્ર પ્રમાણ છે, એને દ્વિજ બંધુ કહે છે, એ બ્રાહ્મણ નથી. એવી રીતે કોઈ ક્ષત્રિય છે અને જો એનામાં ક્ષત્રિયના ગુણ નથી અથવા એ ટ્રેનિંગ લઈને ક્ષત્રિય નથી બની ગયા તો એને પણ ક્ષત્રિય માનવામાં આવતા નહીં. અયોગ્ય વ્યક્તિને ક્યારેય રાજા નહોતો બનાવવામાં આવતો કે વાલો આનામાં લાયકાત નથી તોય સિંહાસને બેહાડો, એવું નહોતું. પણ કળિયુગમાં પરંપરાઓ થોડી બદલાણી. વૈદિક યુગમાં આ નહોતું, ત્યાં પ્રશિક્ષણ હતું અને પ્રશિક્ષણ બહુ જરૂરી છે. કારણ કે કેવલ જન્મના આધારે કોઈને કોઈ ટાઇટલ આપી દેવાથી કામ બનવાનું નથી. આજે તમે વર્તમાન સમયમાં જુઓ કે ઊંચા કુળમાં જન્મ લઈ અને કામ નીચા કરતા હોય તો એ તો કુળ માટે શરમજનક વાત છે. તો કોઈ પણ જન્મથી કેટેગરી નક્કી નહીં થાય. આ જન્મ એક કારણ છે કર્મના આધાર ઉપર, પણ પ્રભુપાદ કહે છે પ્રશિક્ષણ તો કમ્પલસરી હોવું જોઈએ. તો જ એ કુળ ધર્મને એ સમજી શકે અને એને એના કુળનો આપણે ગણી શકીએ કે આ વ્યક્તિ છે. તો અર્જુન પોતાના કુળને લઈને વાત કરી રહ્યા છે અહીંયા, કારણ કે અર્જુન ક્ષત્રિય છે. તો એ પોતાના કુળનું એક્ઝામ્પલ આપી રહ્યા છે અહીંયા કે ભાઈ અમારા કુળ ધર્મનો જો નાશ થશે તો શું થશે? કે કુળ ધર્મનો નાશ થવાથી ક્ષાત્ર ધર્મનું પ્રશિક્ષણ આપવાવાળું કોઈ બચશે નહીં. હવે ઘરમાં કોઈ યુવાન જ નહીં હોય, કોઈ વૃદ્ધ જ નહીં હોય, તો ક્ષત્રિયનો ધર્મ શું છે આ કોણ શીખવાડશે? કારણ કે જે પુરુષો હતા એ તો બધા યુદ્ધમાં સમાપન થઈ ગયા. તો પ્રશિક્ષણ આપવાવાળું કોઈ રહેશે નહીં. ટ્રેનિંગ કોણ આપશે? રાજા કેવો હોવો જોઈએ? ક્ષત્રિયનું કર્તવ્ય શું છે? એનો ધર્મ શું છે? ટ્રેનિંગ નહીં મળે.
અને ટ્રેનિંગ નહીં મળે તો કોઈ વાસ્તવિક ક્ષત્રિય બનશે નહીં. શ્રીમદ ભાગવતની અંદર પહેલા સ્કંદના 9મા અધ્યાયના 27 નંબર શ્લોકમાં પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે આ વિષય ઉપર કે રાજનૈતિક શ્રેષ્ઠતા માટે રાજધર્મ એક મહાન વિજ્ઞાન છે. મતલબ આ દેશમાં કોઈને સારો રાજા બનાવવો હોય તો એના માટે રાજધર્મ એક સાયન્સ છે. કે પહેલાના જમાનામાં રાજાને દાનવીર બનવાની ટ્રેનિંગ આપવામાં આવતી કે રાજાની અંદર એક ગુણ હોવો જોઈએ કે રાજા દાનવીર હોવો જોઈએ. એવો નહીં કે બસ ખાલી લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે, ભેગું કરે અને પ્રજાને કાંઈ આપે નહીં. આ રાજાનું લક્ષણ નથી. તમે રાજાના લક્ષણોમાં જુઓ કે રાજા દાનવીર હોવો જોઈએ કે પ્રજા પાસેથી ટેક્સ લે છે તો એ ટેક્સનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે કરે. આ એક લક્ષણ છે. એને યજ્ઞની શિક્ષા આપવામાં આવતી કે ભાઈ તમે રાજા છો તો તમારે યજ્ઞ કરવા જોઈએ. શા માટે? કારણ કે યજ્ઞ કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય અને દેવતાઓ પ્રસન્ન થાય તો આ રાજ્યની પ્રજાને જે વસ્તુ જરૂરી છે આ વસ્તુથી એ રાજ્યની પ્રજા સંપન્ન બને. એની જે કાંઈ જરૂરિયાત છે જીવન જીવવા માટે, જેવી રીતે વરસાદ, જો વરસાદ સમયસર આવે તો અનાજ સમયસર ઉગે, અનાજ સમયસર ઉગે, ધન ધાન્ય બહુ સારી રીતે થાય તો લોકોને જીવવા માટે અનાજની જરૂર છે. પશુ પક્ષીઓ માટે ચારો મળી રહે, પશુ પક્ષીઓ છે તો પશુઓ ગાય ભેંસ એનાથી દૂધ પ્રાપ્ત થાય અને લોકો એક સંપન્ન જીવન જીવી શકે. યજ્ઞ માટેની જે સામગ્રીઓ છે એ પણ પ્રાપ્ત થાય. તો એક આખું સહજીવન બનેલું હતું. માની લો કોઈ રાજા પ્રશ્ન કરે કે ભાઈ અમારે યજ્ઞ શું કામ કરવાના? કારણ કે તમે રાજા છો અને પ્રજાને સુખી રાખવી એ તમારું કર્તવ્ય છે. આ ટ્રેનિંગ હતી રાજાને કે એટલે તમારે યજ્ઞ કરવા જોઈએ. અને એ રાજાનું કર્તવ્ય હતું કે એના રાજ્યમાં રહેવાવાળી જે પ્રજા છે એની મુક્તિ સુનિશ્ચિત કરે. કે મારા રાજ્યમાં રહેવાવાળા જે લોકો છે એ ભોગ પ્રવૃત્તિમાં ન જાય અને મુક્તિ તરફ આગળ વધે. તો આ બધી ટ્રેનિંગ હતી રાજાની. પ્રજાની મુક્તિ થાય એ રાજાનું કર્તવ્ય હતું. આજના સમયમાં કોઈ રાજા વિચાર કરે છે પ્રજા મુક્ત થાય? એ ચાહે છે કે બધા જ અહીંયા હલવાઈ જાય અને અમારું કામ હાલતું રહે. આજે આ ટ્રેનિંગ નથી. આજે કોઈ પણને શાસનનો અધિકાર શેનાથી મળે છે? વોટથી. તમે મત આપો, કોઈ એક વ્યક્તિનો ચુનાવ કરો અને એને શાસનનો અધિકાર આપો છો. પણ એ જે શાસન અધિકાર પ્રાપ્ત કરે છે એની પાસે ટ્રેનિંગ છે શાસન કરવાની? એની પાસે કોઈ પ્રશિક્ષણ છે પ્રજાનું પાલન કેવી રીતે કરવાનું? નથી. બસ વોટ આપ્યો, કાલે હા વાટા મારતા હોય, આજે અધિકારી બની ગયા. કોઈ પ્રશિક્ષણ નહીં, કોઈ ટ્રેનિંગ નહીં, અને છતાં આ પ્રમાણે કળિયુગમાં રાજા બની રહ્યા છે. લોકો શાસન ઉપર અધિકાર કરી રહ્યા છે. અને આવા જે અધિકાર પ્રાપ્ત જે લોકો છે આ પ્રજાને સુખી કરી શકતા નથી. તમે વધારે સમાજમાં ઇન્વોલ્વ છો, શું લાગે છે નેતાઓ સુખી કરીએ કે તમારી અપેક્ષા પ્રમાણે ખરા ઉતરે છે? નથી. જે કહે છે એમાંથી લગભગ કાંઈ થતું નથી અને પ્રજા વધારે દુઃખી થઈ રહી છે. અને આ જે પ્રશિક્ષણ વગરના જે રાજાઓ છે એ જ આગળ જતા ચોર લૂંટારા બને છે. આજની ભાષામાં કહીએ તો સ્કેમ કરે છે આજ વ્યક્તિઓ. કેમ? ટ્રેનિંગ નથી કે ભાઈ પ્રજા તમને ટેક્સ આપી રહી છે તો એનો ઉપયોગ તમે કેવી રીતે કરશો. આવું કોઈ નેતાને શીખવાડીને મોકલવામાં આવે છે? નહીં. અને એટલે શું થાય છે કે જેટલું મળે એટલું લૂંટો. ક્યાં કોઈનું પર્સનલ ધન છે? પ્રજાનું તો છે. અને એટલે આવા જે રાજાઓ નેતાઓ જે છે એ શું બને છે? ચોર બને છે. જેને ટ્રેનિંગ નથી લીધી, જેને પ્રશિક્ષણ નથી. અને પછી જ્યારે એને ખબર પડે કે ઓહો આટલું બધું લૂંટાઈ ગયું અને કામ કરવાના જ બાકી રહી ગયા તો હવે શું કરું? બોલે ટેક્સ વધારો, પબ્લિક ઉપર ટેક્સ વધારે નાખો. અને જ્યારે એનું શાસન પૂરું થાય ને એને પૂછો કે એક રાજાના રૂપે તમે શું કર્યું છે
બોલે કાંઈ નહીં, બધું જ વ્યર્થ, બધું જ ફેલ. અંતે કારણ કે ટેક્સ સિસ્ટમ શું હોવી જોઈએ ખબર નથી. ચાણક્યની અર્થનીતિ વાંચો. ચાણક્યના સમયમાં એક વસ્તુ હતી, વન નેશન વન ટેક્સ. પ્રજા પાસેથી એક જ વાર ટેક્સ લેવામાં આવતો અને જેના કારણે પ્રજા પણ સંપન્ન થતી, રાજ્યનો કોષ પણ સંપન્ન થતો અને બધા લોકો સુખી રહેતા. આજે ટેક્સ ગમે એટલો આપો પણ પ્રજામાં કાંઈ સુખ છે? લોકો રાત દિવસ સોશિયલ મીડિયા ઉપર બળાપો ઠાલવે છે. આ નથી થયું, ઓલું નથી થયું, આ નથી કરતા, ને અમારા વિસ્તારમાં આ નથી, તે નથી. ને આજે ટેક્સ આપીએ છીએ, ઇન્કમ ટેક્સ છે, જીએસટી છે, ટીડીએસ છે, વેટ છે ને, આ બધા અલગ અલગ પ્રકારના ટેક્સ. આટલા ટેક્સ હોવા છતાં પ્રજામાં સંતુષ્ટિ નથી, કારણ કે રાજાને ટ્રેનિંગ નથી ટેક્સ કેવી રીતે લેવો જોઈએ અને એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો ગુણવાન શાસક કોને કહેવાય? જે પુણ્યાત્મા છે, ધર્માત્મા છે, શૌર્યવાન છે, દાનવીર હોય. આવા જે રાજા હોય ને, તો યથા રાજા તથા પ્રજા. જો રાજા સારો છે તો એની પ્રજા સારી જ હોય. આજે એમ કે ભાઈ લોકો આજે બધા બહુ ચીટર બનતા જાય છે, એનો મતલબ રાજા એવા હશે ભાઈ, કારણ કે યથા રાજા તથા પ્રજા, આ જ શાસ્ત્રોની ઉક્તિ છે. જો રાજા ગુણવાન છે તો એની પ્રજા પણ ગુણવાન હોય, કારણ કે લોકો યદ્યદાચરતિ શ્રેષ્ઠ. લોકો રાજાનું તો અનુસરણ કરવાના છે, રાજાને જ અનુસરવાના છે. અને રાજા ક્યારેય અહિંસાના નામે અપરાધી ઉપર દયા કરે નહીં. કે નહીં ભાઈ હું તો અહિંસાનો પૂજારી છું, તો ભાઈ તને કોઈ દંડ નહીં, જા તને માફ કરી દીધો, મજા કરો. હવે આવું કરવા માંડે રાજા તો શું થાય? આખી અરાજકતા ફેલાઈ જાય ને રાષ્ટ્રની અંદર. તો ભલે રાજા અહિંસાને ધર્મ માનતા હોય, પણ એની અંદર એટલું શૌર્ય હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ અપરાધ કરે છે તો એને દંડ આપી શકે. જો ભગવાન રામ કેટલા સરળ સૌમ્ય, પણ કોઈ અસુર જ્યારે પ્રજાને હેરાન કરે તો ભગવાન ધનુષ ઉઠાવે, પછી ન્યાયી અહિંસાનો પ્રયોગ નહીં કરે, તો એને વધ કરવો જ રહ્યો. એટલે રાજાની અંદર સરળતા હોવાનો અર્થ એ નથી કે એ કોઈને દંડ પણ ન આપી શકે. નહીતર શું થાય કે અપરાધીઓ ઉપર જો દયા કરે તો પછી ચોર લૂંટારાઓ વધી જાય. એટલે એક ઉચિત રાજાનું કર્તવ્ય છે કે અપરાધ કરવા વાળાને દંડિત કરે અને એવું સુનિશ્ચિત કરે કે ફરીથી આવો અપરાધ કોઈ વ્યક્તિ કરે નહીં. એ દંડના કારણે એને ડર લાગવો જોઈએ કે આ અપરાધ કરાય નહીં. કારણ જો આવું નહીં થાય તો ક્યારેક તો ચોર ડાકુ રાજા બની જાય, અને ચોર લૂંટારાઓ જો રાજા બન્યા, શાસક બન્યા, શાસ્ત્ર તો કહે છે બની જ ન એકે ક્યારેય. એટલા માટે હંમેશા સારા વ્યક્તિઓ જે છે એણે શાસક બનવું જોઈએ. આપણે ત્યાં રાજનીતિ ઊંધી હાલે, લોકો સારા માણાને સલાહ આપે, આ હારા માણાનું કામ નહીં ભાઈ, આમાં જવાય નહીં. હવે તમે જ કહો છો ભાઈ હારા માણા આમાં ન જાય, તો હારો માણા કોઈ નહીં આવે, ત્યાં ભેગા કોણ થાય? આ ચોર લૂંટારાઓ અને પછી તમે જ કહો કે આણે આમ કરી નાખ્યું, ઓલા આમ કરી નાખ્યું. આપણે જ વોટ આપીને મોકલ્યા જ ભાઈ, આપણે જ કર્યું છે. શાસ્ત્ર કહે છે ચોર લૂંટારા રાજા હોવા જોઈએ નહીં. શાસક હંમેશા સારો વ્યક્તિ હોવો જોઈએ, ગુણવાન. અને અર્જુનને એ ચિંતા છે કે રાજાઓનો કુળ ધર્મ જો નાશ થઈ જાય તો આ અધર્મ જે છે એ રાજાઓમાં પણ પ્રવેશ કરી લેશે, અને પછી ધીરે ધીરે બધે અરાજકતા ફેલાશે. કળિયુગમાં એ જ થયું ને. ભાગવતના દ્વાદશ સ્કંદમાં કળિયુગના પતિત રાજાઓનું વર્ણન સુખદેવ ગોસ્વામીએ કર્યું છે કે આ ધાર્મિક ગુણવાન રાજાઓ હતા, પણ કળિયુગ આવતા આવતા કેવી રીતે એનું પતન થયું, આ બહુ સુંદર વર્ણન સુખદેવજીએ કર્યું છે. તો એ આના કારણે છે કે અધર્મ પ્રવિષ્ટ થયો છે તો અરાજકતા ફેલાશે, અને એ આજે આ વર્તમાન સમયમાં જે જોઈએ છીએ અહીં સુધી પહોંચ્યું છે. તો રાજાનું કર્તવ્ય છે કે માનવતાની સંચિત શક્તિનો સાચો ઉપયોગ થાય. અને એ શું છે?
કે મનુષ્ય જીવન જેને મળ્યું છે એ રાજા સુનિશ્ચિત કરે, એવી શિક્ષા આપે કે આ માનવ જીવન પશુ સમાન ભોગ કરવા માટે નથી. આ મનુષ્ય જીવન આત્મ સાક્ષાત્કાર માટે પ્રાપ્ત થયું છે. અને આ ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા માટે શાસન પદ્ધતિ છે આ સંસારમાં. જો પહેલાના સમયમાં કેવું હતું કે રાજા કોઈ મંત્રીનું ચયન કરે ને તો એમને ડાયરેક્ટ નહીં, હાલો તમે એક્ઝામ આપી દો અને પાસ થઈ જાવ એટલે મંત્રી બનાવી દે. પહેલાના સમયમાં એક ઉચિત પદ્ધતિ હતી અને એ રાજા પોતે એને ચેક કરતા કે ભાઈ આનામાં મંત્રી બનવા માટેના લક્ષણો ગુણ છે કે નહીં. કોઈને સેનાપતિ નિયુક્ત કરવો છે તો રાજા પોતે એનું ચયન કરતા કે ભાઈ આ સેનાનું શાસન સંભાળવા માટે યોગ્ય છે કે નહીં. ત્યાં સુધી કે એક સામાન્ય સિપાહીને પણ રાખવું હોય ને તો એના ચયનમાં પણ રાજા ઇન્વોલ્વ રહેતા. એવું નહોતું કે કોઈ પણ વ્યક્તિ આવે ને સૈન્યમાં ભરતી થઈ જાય. જેમ આજે બાલુભાઈ ગમે એ વ્યક્તિ હોય એનામાં સૈનિકના લક્ષણો ક્ષાત્ર ધર્મ છે કે નથી છતાં એને ભરતી કરો. કળિયુગની સિસ્ટમ અલગ છે. જ્યારે એ સમયમાં રાજા પોતે આ ચયન કરી અને વ્યક્તિગત યોગ્યતાના આધાર ઉપર પસંદગી થતી. જે વ્યક્તિ કેપેબલ છે, જે વ્યક્તિમાં એ ક્વોલિટી છે, એને એ પદ આપવામાં આવતું હતું. જ્યારે કળિયુગની અંદર શું છે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદ ઉપર જઈ શકે છે અને એના કારણે આ બધી સમસ્યાઓ છે. રાજા ક્યારેય એના રાજ્યમાં જે તપસ્વી લોકો હોય ને એનો ત્યાગ નહોતા કરતા. એને લાગે કે આપણા રાજ્યમાં બહુ મોટો આધ્યાત્મિક વ્યક્તિ છે અને અધ્યાત્મના પ્રચાર માટે એણે પોતાનું બધું ત્યાગ કરી દીધું છે, તો આવા ત્યાગી તપસ્વી લોકોને રાજા કોઈ દી બહાર નહોતા જવા દેતા. શું કામ? કે આ તપસ્વીઓનો એવો પ્રભાવ હતો કે ચોર લૂંટારાઓ પણ આ સાધુઓની વાત કોઈ દી ટાળતા નહીં. અને આ ચોર લૂંટારાઓને કંટ્રોલ આ સાધુઓય કરી લેતા. કારણ કે એ તપસ્વીઓનો એટલો આદર હતો કે એક ચોર પણ આદર કરતો એનો. અને એટલા માટે એ હંમેશા વિચાર કરતા કે આવા સારા લોકો જો રાજ્યમાં રહે તો અન્ય પ્રજાને પણ આ લોકો પ્રશિક્ષિત કરી શકે. તો આ રીતે રાજા જે નિરક્ષર લોકો હતા, મતલબ જેને ભણવાનો અવસર પ્રાપ્ત નહોતો થયો, જે અસહાય લોકો હતા, જે વિધવાઓ છે, તો આ લોકોને રાજા તરફથી વિશેષ સુરક્ષા આપવામાં આવતી. અને જ્યારે કોઈ શત્રુ આક્રમણ કરે રાજ્ય ઉપર તો રાજા એ આક્રમણ પહેલા નક્કી કરતા કે આ લોકોની સુરક્ષા કેવી રીતે કરી શકાય પ્રજાની. અને સૈનિકોની સાથે રાજા જ્યારે યુદ્ધ કરવા જતા તો રાજા પોતે આગળ રહેતા. પહેલા આજની જેવું નથી રાજા ક્યાંય બેઠા હોય ને સૈનિક ક્યાંય લડતા હોય. યુદ્ધની સ્થિતિ સુધી રાજા સૌથી પહેલા ઉભા રહે, સેનાપતિ સૈનિકો. અને એ રાજા સુનિશ્ચિત કરતા કે મારા ઓછામાં ઓછા સૈનિકોનું મૃત્યુ થાય. પોતાનું જીવન પહેલા આપતા, પછી બીજા સૈનિકો મરે છે. તો આ રીતે આ રાજાના જે લક્ષણો છે આ વાસ્તવમાં રાજધર્મ છે કે જેનો ઉદ્દેશ એક જ હતો, પ્રજાનું સુખ. ટેક્સ પ્રણાલી એટલી સરળ હતી. તમે ચાણક્યના અર્થશાસ્ત્રમાં જુઓ કે ભાઈ તમારી પાસે જે કાંઈ અનાજ ઉત્પન્ન થયું છે એનો ચોથો ભાગ તમારે રાજાને આપી દેવાનો. એટલે આજની ટકાવારીમાં ગણો તો એક જ ટેક્સ હતો 25%. અને એ ચાણક્યનો જે સમય છે એની જીડીપી જોઈ લો તમે, જો તમે જીડીપી સમજતા હોય તો. એક ખ્યાલ આવે કે આ ઇકોનોમી કેવી રીતે કાર્ય કરે છે. તો એવી ટેક્સ પ્રણાલી હતી કે સામાન્યથી સામાન્ય માણસ પણ સમજી લેતા. અને આજે આપણા સીએ ન હોય તો આપણે રિટર્ન ન ભરીએ. કેટલાના હાથે રિટર્ન ભરતા આવડે જાય બેઠા, ખબર જ નથી પડતી. આમાં આપણું રિટર્ન જોઈ તોય કન્ફ્યુઝ થઈ જાય આમાં કેટલું વ્હાઇટ છે ને કેટલું એમના માલે એને. તો એટલું અઘરું છે આ સિસ્ટમ. પણ રાજા સુનિશ્ચિત કરતા કે ટેક્સ પદ્ધતિ સરળ હોય, બધા લોકો સમજતા હોય. અને ટેક્સ એટલા માટે હતો કે ભાઈ રાજ્યનો ખજાનો વધે, અને રાજ્યનો ખજાનો વધે તો રાજ્ય સમૃદ્ધ થાય. પણ પ્રજાને ક્યારેય લૂંટતા નહીં. પ્રજાને લૂંટવાનો કોઈ ઈરાદો નહોતો આ રાજાઓનો. અર્જુનનો ભય છે કે જો આ અધર્મ પ્રવિષ્ટ થશે રાજાઓમાં તો આ બધું નાશ થઈ જાય અને આમાં છેલ્લે ભોગવવાનું પ્રજાને છે.
પીડિત કોણ થાય? સારો રાજા નહીં હોય તો પ્રજા પીડિત થશે. એટલે આ ધર્મનું રક્ષણ થવું બહુ જરૂરી છે. તો આ પહેલો દોષ હતો, કુળ નાશ થવાનો. શું છે? સનાતન પરંપરાઓનો નાશ. કારણ કે એવું કુળમાં કોઈ છે જ નહીં, તો શીખવાડશે કોણ? જે શીખવાડવાળા હતા એ તો વયા ગયા બધા. હવે અર્જુન બીજા દોષની ચર્ચા કરે છે કે આ લોકોનું મૃત્યુ થશે તો જે બાકીનું કુટુંબ છે એ અધર્મમાં સપડાઈ જશે. જેવી રીતે પ્રકાશનો નાશ થવાથી સર્વત્ર અંધકાર છવાય, એવી રીતે આ અધર્મ જે છે એ પૂરા કુળ ઉપર છવાઈ જાય બધી જગ્યાએ. અને અધર્મના કારણે સમાજની દશા કેવી થાય? અધર્મ જ્યારે સમાજમાં પ્રવર્તતો હોય તો આની દશા શું છે? તો એના લક્ષણો પણ શાસ્ત્રોમાં બતાવ્યા છે. અધર્મથી સમાજ કેવો દેખાય? સૌથી પહેલા તો લોકો અત્યંત અહંકારી થઈ જાય. આપણી ભાષામાં કેવી, કોઈને ફર ન કહેવાય. કેમ? બધા પોતપોતાના ઈગોમાં એટલા સેટ થયેલા હોય. હરેક વ્યક્તિ એમ, ભલે એની પાસે કાંઈ હોય ન હોય, પણ ઈગો તો હોય. હે ને? લોકો અત્યંત અહંકારી. અને સ્ત્રીઓમાં પુરુષો વધારે પડતા આસક્ત. આ પણ અધાર્મિક સમાજનું લક્ષણ છે. મોટા ભાગે લોકો નશાની લતમાં લાગેલા હોય. નશો જે છે એક સ્ટેટસ સિમ્બલ બની જાય એના માટે. તો આ કોઈ સારા સમાજની નિશાની નથી. વધારે પડતા લોકોનું નશામાં પડેલું રહેવું આ પણ અધર્મનું લક્ષણ છે, અધર્મનો પ્રભાવ છે. જે કંગાલ વ્યક્તિઓ છે, જેની પાસે કાંઈ નથી, એ કંગાલને પણ કોડીનું અભિમાન છે. ભલે એની પાસે એક જ રૂપિયો હોય, પણ એ એક રૂપિયાનો અહંકાર છે કે ભાઈ મારી પાસે રૂપિયો છે. કંગાલને કોડીનું અભિમાન છે. આ પણ અધર્મનું લક્ષણ છે. પુરુષોના મનને આકર્ષિત કરવા માટે સ્ત્રીઓ જે છે એ આકર્ષક વેશ ધારણ કરશે કે જેનાથી પુરુષોના ધ્યાનને એટ્રેક્ટ કરી શકે. અને સામા પક્ષમાં જે દુરાચારી પુરુષો છે એ શું કરે છે? સ્ત્રીઓને કોઈ પણ રીતે ફસાવે, સારી સ્ત્રીઓને પણ ફસાવે. દુરાચારી, કારણ કે એનું લક્ષ્ય જ એક છે. સમાજમાં વ્યભિચારનું ફેલાવું આ અધર્મનો માપદંડ છે. જો વ્યભિચાર ફેલાઈ રહ્યો છે આજે, અને દુર્ભાગ્ય જોવો આ સમાજનું આજે કે આના વિષયમાં કાંઈક વાત પણ કરી નાખી તોય લોકોને સાંભળવું ગમતું. આ એકદમ રિયાલિટી છે, બધા લોકો જાણે છે. છતાં બે વ્યક્તિઓ હમણાં બોલ્યા આના વિષયમાં, વૃંદાવનમાં એક અનિરુદ્ધાચાર્યજી અને પ્રેમાનંદ મહારાજ. સેમ વાત કરી. હૃદય ઉપર હાથ રાખીને પોતાને પ્રશ્ન પૂછો કે એ બોલ્યા એમાં ખોટું શું છે? થઈ રહ્યું છે ને સમાજમાં, જોઈ રહ્યા છો બધા વ્યક્તિઓ. બધા વ્યક્તિ 100% જાણે છે કે આજ સમાજમાં હાલી રહ્યું છે, છતાં સાંભળવા તૈયાર નથી. કોઈને સાચી વાત પણ કહી દો, એટલી કડવી લાગે છે કે લોકો મારવા અને હત્યા કરવા ઉપર પણ આવી જાય છે. નથી સાંભળવું. ભલે એ દોષ આખા ગામમાં ફેલાઈ ગયો છે, પણ છતાં કોઈને એમ કહી દો કે આ સારું નથી તો ગમતું નથી. કેમ? કારણ કે ભોગમાં બ્રેક લાગે છે, નથી ગમતું. વ્યભિચારનું ફેલાવું અધર્મનું લક્ષણ છે. લોકો જ્યારે અધિકારીઓને વધારે પડતી લાંચ રિશ્વત આપવા માંડે છે, મતલબ રિશ્વતનું પ્રમાણ વધી રહ્યું છે, એ શું છે? અધર્મનું લક્ષણ છે. લોકો પોતાના સગા માટે પક્ષપાતી બની રહ્યા છે. સાચું શું છે ખોટું એ નથી મતલબ, મારો હગો છે એટલે મારે એના જ પક્ષમાં રહેવાનું છે. પક્ષપાત આ પણ અધર્મનું લક્ષણ છે. સત્ય કહેવાની હિંમત નથી. કેમ? મારા સંબંધ ખરાબ થઈ જાય. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે પક્ષપાત આ અધર્મનું લક્ષણ છે. ઇન્દ્રિય ભોગ માટે જે કાંઈ વસ્તુ જરૂરી છે એની કાળાબજારી. જે વસ્તુ ભોગ માટે વ્યક્તિઓ પ્રયોગ કરી રહ્યા છે તો એને ખબર છે આની માર્કેટમાં ડિમાન્ડ છે, તો કરો કાળાબજારી. આને લોકો વ્યાપાર કહે છે. અધર્મનું લક્ષણ છે. લોકો ઉદ્દંડ થઈ રહ્યા છે. સંબંધોમાં કોઈ મર્યાદા નથી.
ગમે એને ગમે એ કહી દેવું, ગમે એના મોઢે, સામાન્ય વ્યક્તિનું તો છોડો, જે સમાજના સન્માનિત વ્યક્તિઓ છે એનું અપમાન, ઉદંડતા, કોઈ કારણ વગર. હાલો કોઈ કારણ હોય ને કંઈક બોલ્યા છે વાત જુદી છે, પણ કોઈ કારણ વગર કોઈ પણ સાધુ પુરુષો છે, કોઈ સન્માનીય વ્યક્તિ હોય એનું અપમાન કરી દેવું. પ્રકૃતિમાં વધારે પડતો લોભ, એ લોભના કારણે કોઈ પણ પ્રકારનું પાપ કરવા માટે તૈયાર થઈ જવું, આ પણ અધર્મનું લક્ષણ છે. ધર્મના નામે મિથ્યાચાર, આમાં તો કંઈ કહેવું પડે એમ નથી, બધું દેખાય છે ક્લિયર સમાજમાં, એને કે ભાઈ આ સિમ્બોલ ધર્મનો છે પણ કામ અધર્મનું છે. દરેક વાતમાં વિશ્વાસઘાત. આજે વ્યક્તિઓ કહી રહ્યા છે કે હવે કોઈની ઉપર વિશ્વાસ કરવા જેવું છે નહીં. આ તો બધાએ સાંભળ્યું છે. શું કામ નથી ભાઈ? કેમ? કારણ કે કોણ ક્યારે વિશ્વાસઘાત કરે છે આનો કોઈ ભરોસો નથી. હિંસા, નાની નાની વાતો ઉપર મારવા ઉપર આવી જવું. અસહાય અવસ્થામાં સ્ત્રીઓનો ત્યાગ. જોવે કે ભાઈ આ બિચારી સ્ત્રી જો આ ઘરેથી નીકળી જાય તો આનું કોઈ નથી, એકદમ અસહાય હોય છતાં પણ લોકો સ્ત્રીઓનો ત્યાગ કરી દે છે. વાસ્તવમાં સ્ત્રીઓની સુરક્ષા થવી જોઈએ, નેક્સ્ટ શ્લોકમાં આવશે, પણ સ્ત્રીઓને આજે છોડી રહ્યા છે લોકો. બાળકનું પાલન કે એની રક્ષા ન કરવી. શાસ્ત્ર કહે છે સ્ત્રી, વૃદ્ધ અને બાળક આની સુરક્ષા નિશ્ચિત કરવી જોઈએ રાજાઓએ. તો આજે જે શાસક છે એનું આ કર્તવ્ય છે કે બાળક, સ્ત્રી અને વૃદ્ધોની સુરક્ષા સુનિશ્ચિત કરે. પણ અધર્મના કારણે આ પણ થતું. કેટલા કેસ બન્યા, સ્ત્રીઓ ઉપર અત્યાચાર થયા, પણ છતાં એ ઘટનાઓ બંધ થઈ આજ સુધી? શું કામ નથી થઈ? કારણ કે શાસકનું ધ્યાન જ નથી. એને એમ છે થઈ ગયું 15 દીમાં લોકો ભૂલી જાય, વાર્તા પૂરી. સમસ્યા આજે પણ ઊભી છે. દુરાચારના કારણે પુરુષ અને સ્ત્રીઓ શું કરે છે? એકબીજાની અદલા બદલી કરી નાખે છે કે ભાઈ હાલો એક પુરુષ સાથે રહે છે, નથી ફાવતું ડિવોર્સ લ્યો બીજા સાથે. એક પત્ની સાથે રહે છે, નથી ફાવતું ડિવોર્સ લ્યો બીજા સાથે. બીજા રે ન ફાવ્યું ડિવોર્સ લ્યો ત્રીજા સાથે, ત્રીજા રે નહીં ચોથા રે. કેટલા પાર્ટનરો બદલશે નક્કી નથી. શેના નામે? ડિવોર્સના નામ ઉપર કે ભાઈ ડિવોર્સ થઈ ગયું તો વાંધો નહીં, હવે ચલાવો. આ પણ અધર્મનું જ પરિણામ છે. વ્યક્તિગત સ્વતંત્રતાના નામે યૌન સંબંધોનું સમર્થન. આજે કોઈ પણ વ્યક્તિ વ્યભિચાર કરે અને એને તમે કંઈક કહો તો શું કે ભાઈ અમે સ્વતંત્ર છીએ, અમારી મરજીના માલિક, અમે ગમે એ કરીએ. તમે કહેવાવાળા કોણ છો? કેમ? તો કે અમે ફોરવર્ડ લોકો છીએ, અમે વેલ એજ્યુકેટેડ છીએ. તમે કોણ છો અમને કહેવાવાળા? અમને જે મન ફાવે એ કરીએ. એટલે કે જે અવૈધ સંબંધ પાપ છે એને કાંઈક નવું નામ આપીને લીગલ, જેને તમે લિવ ઇન કહો છો એને, તો આ પણ અધર્મનું જ પરિણામ છે. ભલે ગમે એટલા લોકો આને સારું માનતા હોય. શું કામ? જેને એ કરવું છે એના માટે એ સારું જ છે. એ શું કામ એની નિંદા કરશે? જેને પાપ ગમે છે એ એમ કહે કે આ ન કરાય. પણ જેની ભોગ પ્રવૃત્તિ છે એને આ સારું લાગે છે કે નહીં, એટલે વિરોધ કરી રહ્યા છે. અને જોવાનું એ છે કે ખોટી વાતનો વિરોધ કરવા માટે લોકો ભેગા થઈ જાય, એક થઈ જાય, પણ સત્ય માટે સમર્થન કરવા વાળાની ભીડ આજ સુધી ક્યાંય જોવામાં આવી નથી. અધર્મનું પરિણામ છે. સત્યમાં રુચિ નથી. ખોટી વાત, પોતાની ઇન્દ્રિય ભોગમાં જો કોઈ ડિસ્ટર્બન્સ આવે છે તો એના વિરોધ માટે આંદોલનો થશે, FIRઓ થશે, એના માટે લોકો દંડની માંગણીઓ કરશે. પણ અધર્મ ફેલાવવા માટે બધું જ કરી છૂટે છે એ લોકો. પણ ધર્મ માટે કાર્ય કરવાવાળાની ભીડ ક્યાંય જોઈ છે? નથી. બાળકોને સતાવવા. બાળક જે છે એ ભવિષ્ય છે રાષ્ટ્રનું પણ અને આપણી સંસ્કૃતિનું પણ. શીલ પ્રભુપાદ તો કહેતા વિગ્રહ સેવા કરતાં પણ બાળકનું ધ્યાન રાખવું વધારે મહત્વપૂર્ણ છે. આ કદાચ 1-2 દિવસના કોર્ટમાં જ છે સોશિયલ મીડિયા ઉપર. વિગ્રહ સેવાથી વધારે મહત્વપૂર્ણ છે બાળકોની સાર સંભાળ લેવી. એ બહુ મહત્વપૂર્ણ વ્યક્તિત્વ છે. તો બાળકોનું કોઈ ભવિષ્ય નિશ્ચિત નથી.
ક્યારેક ક્યારેક એવું બને કે જે શેઠને ત્યાં નોકરી કરતા હોય ને તો શેઠ ક્યારેક કંગાલ થઈ જાય, તો સારામાં સારો નોકર હોય તો છોડીને વયો જાય. કેમ? તો કે હું શેઠ પાસે કાંઈ નહીં થાય રહીને શું કામ છે. અને ક્યારેક ઉલટું એવું બને છે કે સારો સેવક હોય પણ બિચારો ઈમાનદારીથી કામ કરતો હોય, છતાં શેઠ કહી દે ચાલો ભાઈ નીકળો, રજા આવે તમારી. છે ને, ક્યારે રજા આપજે કાંઈ નક્કી નથી. જે ગાય દૂધ નથી આપતી, યા તો એનો લોકો ત્યાગ કરી દે છે અથવા એની હત્યા થઈ જાય છે. ક્યારેક ક્યારેક એવું બને છે કે પતિ ઉપર પત્નીનું એવું નિયંત્રણ આવે છે કે જેના ફળ સ્વરૂપ પોતાના જ પરિવારજનોનો ત્યાગ કરે છે. ભાઈ પત્નીએ કીધું માતા પિતાને નથી રહેવું, ચાલો હવે નહીં રહીએ, છોડો. પત્નીએ કીધું ફેમિલી ન જોઈ તો ન જોઈ, છોડો. તો આ પણ અધર્મનું એક લક્ષણ છે. થોડા એવા ધન માટે લોકો હત્યાઓ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં એક બનાવ બન્યો વરાછાની અંદર, 20 રૂપિયા માટે એક વ્યક્તિની હત્યા કરી નાખી. તમને જો સ્મરણમાં હોય તો 20 રૂપિયા માટે, મતલબ સમજી શકો છો, 20 રૂપિયા માટે કોઈને મારી નાખો શું છે? આ અધર્મનું એક લક્ષણ. માતા પિતા, બાળક અને પત્ની આની સુરક્ષા ન કરવી, ઘરના હેડ હોવા છતાં, આ પણ અધર્મનું એક લક્ષણ છે. ઘરના જે મૂળ વ્યક્તિ છે એનું કર્તવ્ય છે કે માતા પિતા, પોતાના સંતાનો અને પોતાની પત્ની આની સુરક્ષા એ નિશ્ચિત કરે. અને સૌથી વધારે ફેલાયેલી જે વાત કે નાસ્તિક ભાવના કારણે કોઈ પણ પ્રકારે ભગવાનની સેવામાં લાગવાનું નહીં. બસ હું નાસ્તિક છું એટલે મને જે ભાવે એ કરશું. ભગવાનનો ઇનકાર કરવો, ભગવાનની સેવાઓનો ઇનકાર કરવો. અને એનાથી પણ વધારે કે આળસ એટલી હોય કે નાવામાં આળસ થાય. કળિયુગમાં એ છે ને, અમુક અમુક નથી નાતા, એ કે 2-3 દી એકવાર નાઈ લઈએ હાલે જ, વાંધો નથી. તો આ બધા જે કંઈક લક્ષણો છે, અધર્મનું શાસન જ્યારે હોય ત્યારે આવી બધી વસ્તુઓ દેખાય. આ મેં તમને એક આઈડિયા બતાવ્યો છે કે અધર્મના શાસનમાં સમાજની અવસ્થા કેવી હોય. તો અર્જુનની આ ચિંતા છે કે જો કુળધર્મ નાશ થશે અને આ સારા પરિવારો જો અધર્મમાં સપડાશે તો એનું પરિણામ એ છે કે અધર્મ બધી જ જગ્યાએ દેખાશે, આખા સમાજમાં થશે. તો અર્જુન આ ચિંતા કરે છે. પણ હવે સમજવાનો વિષય એ છે કે અર્જુન ધર્મ માટે આટલી ચિંતા શા માટે કરે છે. નો ડાઉટ નીતિની દ્રષ્ટિએ ઠીક છે ને આવું સમાજમાં પ્રેક્ટિકલ દેખાઈ પણ રહ્યું છે. પણ ભગવાનની દ્રષ્ટિથી યદિ જોવો તો ધર્મના વાસ્તવિક રક્ષક કોણ છે? ભગવાન છે ને. ધર્મના વક્તા કોણ છે? ભગવાન. ધર્મમ તુ સાક્ષાત ભગવત પ્રણિતમ. ભગવાન જે બોલે છે એ ધર્મ છે. ધર્મના નિર્માતા કોણ છે? ભગવાન છે. તો ધર્મની સુરક્ષા કરવી આ કોની ચિંતા છે? ભગવાનની છે ને. અર્જુન શું કામ એટલું બધું ટેન્શન લે છે? વાત સમજમાં આવે? અચ્છા, 4થા અધ્યાયમાં કહી દીધું ને કે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. ભગવાન કે હું નહીં હાનિ થવા દઉં ધર્મની, તું હું કામ ટેન્શન લે છે? તું તારું કર્તવ્ય પાલન કર. ધર્મની સુરક્ષા ભગવાન કે મારી જવાબદારી છે. કેમ પાલન કરાવવાનો છે, કેમ લોકોમાં સ્થાપિત કરવાનો છે. અને ધર્મની સ્થાપના માટે તો આ મહાભારત છે. મહાભારતનો ઉદ્દેશ્ય શું છે? ધર્મની સ્થાપના. એના માટે તો ભગવાન આવ્યા છે. તો ભગવાન આ શ્લોક સાંભળીને મનમાં વિચાર કરે કે હારું મારી જવાબદારી અર્જુન લે છે. પણ જો આ જે પાંડવોનું કુળ છે તો એમાં પાંડવો સાધુ છે, કૌરવો જે છે એ દુષ્ટ છે. તો ભગવાન કૃષ્ણ પાંડવોની રક્ષા કરવાના છે. કારણ કે એણે કીધું પરિત્રાણાય સાધુ નામ. ભગવાન કે સાધુની સુરક્ષા મારી જિમ્મેદારી છે. તો ભગવાન પાંડવોની રક્ષા કરશે. દુષ્ટ જેટલા પણ લોકો કુરુક્ષેત્રમાં ઊભા છે એનો વિનાશ પણ ભગવાન કરવાના છે. અને અહીંયા સમજવાની વાત એ છે કે અર્જુન જે વિચાર કરે છે
કે કુળના નાશથી કુળ ધર્મનો પણ નાશ થશે. પણ ભગવાન કૃષ્ણના વિષયમાં બ્રહ્મ સંહિતા કહે છે અચિંત્યમ ગુણ સ્વરૂપમ. ભગવાન કેવા છે? અચિંત્ય ગુણ સ્વરૂપ છે, જે આપણા મનના ચિંતનમાં ન આવે એવા. ભગવાન કહે છે અર્જુન, તું કુળ ધર્મની આટલી ચિંતા કરે છો, પણ હકીકત ઈ છે અહીંયા ખાલી કુળનો નાશ થવાનો છે, બાકી ધર્મની સ્થાપના તો થવાની. ધર્મનો નાશ નહીં થાય આનાથી. આખી અર્જુનની વાતને ભગવાને ડાયવર્ટ કરી છે કે આ યુદ્ધમાં કુળ નાશ થશે, ધર્મ તો કેમ? કારણ કે ધર્મની સ્થાપના માટે તો આ કર્યું છે. કુળ ધર્મ નહીં નષ્ટ થવા દો. ભગવાન કે કુળ ભલે નાશ થાય, કુળ ધર્મની રક્ષા તો ભગવાન કે હું કરીશ. તો ભગવાન કૃષ્ણનું દરેક કાર્ય જે છે ને અચિંત્ય છે. મતલબ કે આપણી નાની એવી બુદ્ધિમાં આવે નહીં. કૃષ્ણની શું યોજના છે એ આ જગતમાં કેમ સમજીએ કે કોઈ? હવે એની કાયમ હારે રહેવાવાળા અર્જુનને નથી ખબર પડતી. આ હું કામ મને અહીં લાવ્યા છે કુરુક્ષેત્રમાં, શું કામ મારા સગા સ્નેહીઓ સામે મને ઊભો રાખ્યો છે? પણ એને ખબર પડશે જ્યારે આખી ગીતા સાંભળી લે ને, ત્યારે અર્જુનને ખબર પડી જાય કે હું કામ અહીં લાવ્યા છે મને. પણ અત્યારે અર્જુન કન્ફ્યુઝનમાં છે કે ભાઈ કુળ ધર્મનો નાશ થાય, પણ ભગવાન એકદમ ક્લિયર છે કે કુળ નાશ થાય એ વાત સાચી, પણ કુળ ધર્મ નાશ થવાનો નથી. માટે ભગવાને આજે વિચાર્યો. તમને એમ થાય કે ના ના, પણ હવે મહાભારત થયું તો પછી અર્જુનનો શક તો રાઈટ છે, આમ આપણે સંદેહ કરવા જેવું નથી. પણ વિચાર કરો કે આજે પણ આ સમાજમાં કુળ ધર્મ છે કે નથી? શું કે બધાની પોતપોતાની કુળ પરંપરાઓ ચાલે છે કે નથી ચાલતી? હા, આપણે માનતા ન હોય એ વાત જુદી છે, પણ પરંપરા તો છે ને. અને ભગવાને આ સિદ્ધ કરી દીધું છે. શું કામ? કે 5000 વર્ષ પહેલા કહેવાયેલી ભગવદ્ ગીતા આ 5000 વર્ષ પછી આજે પણ અહીં બેઠા બેઠા આપણે ડિસ્કશન કરીએ છીએ, તો આ ધર્મ સેવ છે કે નથી? ઓલા કે અહીંયા આ શાસન આવ્યા ને ઓલા આવ્યા ને આટલા લૂંટારાઓ આવ્યા ને આ કર્યું, ગમે એ કર્યું, પણ આજના સમયમાં હું ને તમે અહીંયા ભગવદ્ ગીતાનું ડિસ્કશન કરીએ છીએ, તો ધર્મ ભગવાને સાચવો છે કે નથી સાચવો? છે ને કુળ ધર્મ. તો મતલબ ભગવાનની વાત હવામાં નથી, આજે છે. તો કુળ ધર્મનો નાશ થાય તો આનાથી શું થશે? તો એની વાત આગળના શ્લોકમાં અર્જુન કહે છે કે ભાઈ કુટુંબ જો અધર્મમાં સપડાય તો એનું શું રિએક્શન આવશે, એ નેક્સ્ટ શ્લોકમાં આવતા ગુરુવારે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.